ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગાંધીનગરના ઉનાવા ખાતે શ્રી મહાકાળી માતાજી મંદિર ખાતે રજત જયંતિ મહોત્સવ અંતર્ગત શ્રી શિવશક્તિ મહિમા પારાયણ અને સતચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। ગાંધીનગરના ઉનાવા ખાતે આસ્થાના પ્રતીક સમા ગામ ટોડાની દેવી શ્રી મહાકાળી માતાજીના શિખર બંધ મંદિર ખાતે તારીખ 2 થી 9 મે 2026 દરમિયાન ભવ્ય રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી નરનારાયણ દેવપીઠ કાલુપુર મંદિરના આચાર્ય શ્રી કૌશેન્દ્ર પ્રસાદજી મહારાજ આશીર્વાદથી મંદિર પ્રશાસન અને ઉનાવા ગ્રામજનો દ્વારા આયોજિત રજત જયંતિ મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો દરમિયાન પ્રથમ દિવસે એટલે કે 2જી તારીખે ગામના ભામાશા અને મહોત્સવના મુખ્ય યજમાન સંજયભાઈ પટેલના નિવાસસ્થાનેથી ભવ્ય પોથી યાત્રા યોજાશે તથા તારીખ 3 થી 7મી તારીખ સુધી શ્રી પ્રભા હનુમાનજી મંદિરના મહંત સ્વામી શ્રી યજ્ઞપ્રકાશજી મહારાજ દ્વારા શ્રી શિવ ભક્તિ મહિમા પારાયણનું રસપાન કરવામાં આવશે। ઉપરાંત તારીખ 5 થી 9 મે દરમિયાન શ્રી મહાકાળી માતાજીની રાજો પ્રચાર વિધિ સાથે સતચંડી યજ્ઞ યોજાશે। અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાવા ગામની પાવન ધરા પર 25 વર્ષ પૂર્વે તારીખ 6/5/2021 રોજ પૂજ્ય મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજીના વરદ હસ્તે શ્રી મહાકાળી માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ઉનાવા ખાતે ભવ્ય રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। દાતાશ્રીઓ સહયોગથી શ્રદ્ધા ભક્તિ સામાજિક સમરસતાના સમન્વય સાથે આયોજિત આ મહોત્સવમાં ઉનાવા ગામના સર્વ સમાજના ગ્રામજનો સહિત સમગ્ર ધર્મપ્રેમી જનતાને દર્શનનો લાભ લેવા માટે મંદિરના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।